પાલનપુર તાલુકાના હોડા ગામમાં મંજૂર થયેલા ખાનગી કંપનીના 220 કેવી સબસ્ટેશનને લઈને ભારે વિવાદ। ગામની ગૌચરની જમીનમાં સબસ્ટેશન બનાવવાનો નિર્ણય લેવાતા ગ્રામજનો અને પંચાયતના સભ્યોમાં ભારે રોષ જોવા મળ્યો। ગ્રામજનોએ પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું અને આ નિર્ણયને તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે। આ સાથે જ જો સબસ્ટેશન અન્યત્ર ખસેડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી। વર્ષ 2024માં ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની જમીન ખાનગી કંપનીને ફાળવવાનો ઠરાવ કરાયો હતો અને ગ્રામજનો અને કેટલાક ચૂંટાયેલા સભ્યોનો આરોપ છે કે આ નિર્ણય અંગે તેમને અંધારામાં રાખવામાં આવ્યા। જો કે હાલમાં જ્યારે કંપની તરફથી કામગીરીની કવાયત હાથ ધરાઈ ત્યારે આ બાબત સામે આવી। હોડા ગામની વસ્તી આશરે 4000ની આસપાસ છે અને ગામમાં 4500થી વધુ પશુઓ છે। ગ્રામજનો માટે પશુપાલન જે આજીવિકાનું મુખ્ય સાધન છે। ગૌચરની જમીન ફાળવી દેવાને કારણે પશુઓ માટે હવે ચરિયાણની ગંભીર સમસ્યા સર્જાવાની ભીતિ પણ છે। મારા ગામની અંદર ઝટકો કંપની જે આવે છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને અમારે જે ગૌચરની જમીન છે તેની અંદર અમારા લગભગ ગામના લોકો 4000 જેટલી વસ્તી ધરાવે છે પણ પશુપાલન ઉપર નિર્ભર છે અને જે જગ્યા જતી રહે તો લોકોને બહુ મુશ્કેલી પડે છે, બહુ તંગી પડે છે। એના માટે અમે સખત વિરોધ કરીએ છીએ। ધરોઈ પાઇપલાઇનની મોટું તળાવ છે, તળાવની અંદર ધરોઈ પાઇપલાઇનથી પાણી મોટું અંડરગ્રાઉન્ડ આવે છે, પાછું ત્યાંથી બીજે સપ્લાય થાય છે। અમારા ગામના પંચાયતના બોરનું પણ એમ કે ટોંકું ત્યાં આવેલું છે, ધરોઈનું પણ એક ટોંકું ત્યાં આવેલું છે। એટલે એ રીતે કુંભાસણ જવાનો એક રોડ પણ ગૌચરમાંથી નીકળેલો છે। એટલે એ બધી કપાત ગણતા તો સામાન્ય ગૌચર રહે છે। એટલે અમારા લોકોને તો એવી વિપરીત પરિસ્થિતિ થાય કે ત્યાંથી ગરીબ માણસો તો હિજરત કરવાનો પ્રશ્ન ઊભા થાય। અમારી જોડે હોડામાં ગૌચરની જમીન એક નહિવત પ્રમાણમાં છે અને આખું હોડા ગામ પશુપાલન ઉપર નિર્ભર છે। તમામ વિધવા બહેનો અને બધા એના ઉપર જ નિર્ભર છે। ખેતીવાડી સારા એવા પ્રમાણમાં છે। તો અમારી કલેક્ટર સાહેબને એટલી વિનંતી છે કે આ સ્થગિત કરવામાં આવે અને અમારા ગામમાં બિલકુલ આ 220 કેવીએનું સબસ્ટેશન ના આવે, ન આવવું જોઈએ, એના માટેનું અમારું આવેદન છે।